સુરતની અંદર પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે કામગીરી કરી રહ્યું છે એ એટલી સરાહનીય કામગીરી છે કે આવી કામગીરી બીજા લોકોએ પણ કરવા જેવી છે. હમણાં અમેરિકા ઈરાન સંઘર્ષને કારણે આખા દેશમાં કોમર્શિયલ અને રાંધણ ગેસની કેટલાક મુદ્દાઓની અછતની ચર્ચા ચાલે છે. ગુજરાતમાં પણ એ અસર છે, પરંતુ સુરતની અંદર પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે કામગીરી કરી રહ્યું છે એ એટલી સરાહનીય કામગીરી છે કે આવી કામગીરી બીજા લોકોએ પણ કરવા જેવી છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે કિચન ચાલે છે એમાં કામદારોને માત્ર 50 રૂપિયાના ખર્ચે જમવાનું આપવામાં આવે છે. અને જ્યારે આ સિચ્યુએશન ઊભી થઈ છે એવા સમયે રોજના 5000 લોકો આ એસોસિએશનના કિચનની અંદર જમી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ઘણી બધી ડાઇંગ મિલો અને ટેક્સટાઇલ મિલો આવેલી છે. એની અંદર જે કામદારો કામ કરે છે એના માટે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને લગભગ 1.5 વર્ષ પહેલાં એક કોમ્યુનિટી કિચન શરૂ કરેલું છે. અને આ કિચનની અંદર 50 રૂપિયાની અંદર દરરોજ દાળ, ભાત, શાક અને રોટલી એટલી વસ્તુ આપવામાં આવે. અને તમે જો ત્યાં બેસીને જમો તો તમારે 40 રૂપિયા આપવાના. અને તમે જો પાર્સલ લઈ જાઓ, તમારા ઘરે ફેમિલી માટે તમારે લઈ જવું હોય તો તમારે 50 રૂપિયા ચૂકવવાના. હવે આ બાબતે અમે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ જીતુભાઈ વખારિયાની સાથે વાત કરી છે. તો ઘણી બધી એવી વાતો જાણવા મળી કે ખરેખર આ તો એક બહુ ઉત્તમ માનવીય પગલું છે. વાત એમ છે કે જીતુભાઈ વખારિયાએ કીધું કે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં જે કામદારો કામ કરે છે એના માટે એક અમે 1.5 વર્ષ પહેલાં એસોસિએશનના ખર્ચે કોમ્યુનિટી કિચન બનાવેલું છે. અને એમાં પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલની સાથે જે મિલો સાથે સંકળાયેલા હોય એ બધા કામદારો ત્યાં આવીને જમે. અને એમને દરરોજ ત્યાં જ બનાવવામાં આવે છે દાળ, ભાત, શાક, રોટલી. અને એ કારીગરો ત્યાં આવીને જમે અથવા તો એમનું ટિફિન લઈ જાય, પાર્સલ લઈ જાય. પણ હમણાં જ્યારથી આ સંઘર્ષ ઊભો થયો છે એલપીજીનો અને કોમર્શિયલ ગેસ નથી મળતા, ઘણી બધી વખત ઘણા જે કામદારો ભાડાના મકાનમાં રહે છે તો એમને રાંધણ ગેસમાં પણ મેળવવાની મુશ્કેલી પડી રહી છે. એવા સમયે અત્યારે રોજના 2000 લોકો કોમ્યુનિટી કિચનમાં આવીને જમે છે અને 3000 પાર્સલ દરરોજના જાય છે. એમાં પાંડેસરા સિવાયની જે વડોદરા છે કે સચિન છે કે બીજા અમુક વિસ્તારોના છે એવા લોકો પણ આવીને આ 50 રૂપિયાની અંદર પાર્સલ લઈ જાય છે. અને અત્યારના તો જે કારીગરોના ફેમિલી બાળકો પણ ત્યાં આવીને ગરમ ગરમ રોટલી ખાય છે. અને નવાઈની વાત એ છે કે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ તુલસિયાન અને ઉપપ્રમુખ જીતુભાઈ વખારિયા દરરોજ નિયમિત આ રસોડા ઉપર જાય અને પોતે ટેસ્ટ કરે અને પોતે ત્યાં આગળ જે લોકો જમતા હોય એમને પોતાના હાથે પીરસે. અને ત્યાં આગળ રોટલી માટેનું એક મશીન પણ લાવવામાં આવેલું છે, એટલે ફટાફટ કારીગરોને ગરમા ગરમ રોટી આપવામાં આવે છે. અને આ આખી સિસ્ટમમાં જેટલા 50 રૂપિયા ઉપરાંત જે ખર્ચો થાય, એટલે મતલબમાં જે ખોટ જાય એ એસોસિએશનના જે મેમ્બરો છે એ પોતે ભોગવી લે છે. કારણ કે 50 રૂપિયાની અંદર આટલું બધું આપવું એ મુશ્કેલ હોય છે. તમે વિચાર કરો કે દાળ, ભાત, શાક, રોટલી અને અનલિમિટેડ જેટલું ખાવું એટલું, એવું નહીં કે આ લિમિટેડ આપવાનું, જેટલું ખાવું એટલું તમે ખાઈ શકો. તો એ 50 રૂપિયાની અંદર આપવું મુશ્કેલ છે. તો આટલું એક સરસ કામ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કરી રહ્યું છે.
અને આને કારણે સ્થિતિ એ થઈ છે કે ઘણા બધા લોકો આ પ્રોબ્લેમને કારણે પોતે વતન જવાનું વિચારતા હતા એ અટકી ગયા છે અને એને કારણે ઇન્ડસ્ટ્રીઝને જે એક કારીગરોની અછત ઊભી થાય એવું લાગતું હતું એ કેટલાક પ્રમાણની અંદર અટકી ગયું છે. તો આ ખરેખર એક બહુ જ સરાહનીય અને માનવતાભર્યું કામ છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું જે કિચન આવેલું છે એ વિન્ટેક્સ મિલની સામે બાટલી બોય પાસે આ કોમ્યુનિટી કિચન ચાલે છે અને ત્યાં જ ઉપર એક આંખનું દવાખાનું પણ છે જે નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટની સાથે ટાઈઅપ કરેલું છે. એમાં રોજના 70થી 80 કામદારો ચેકઅપ કરવા આવે છે અને ગઈકાલ સુધીનો જે આંકડો એસોસિએશનમાં આવ્યો છે એમાં આ છેલ્લા 5 મહિનાથી જ આ શરૂ થયું છે. તો 5 મહિનાની અંદર 12,131 કારીગરોએ ચેકઅપ કરાવ્યું છે. એમાંથી 8,283ને ચશ્મા ટોટલી ફ્રી આપવામાં આવે છે. ત્યાં આગળ ચેકઅપના બી કોઈ પૈસા લેવામાં નથી આવતા, ચશ્મા બી ફ્રી આપવામાં આવે છે. અને ધારો કે કોઈ વધારાની આંખની તકલીફ હોય તો નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા સુરતની કોઈ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવે છે. એવા 800 લોકોને રિફર કરવામાં આવ્યા છે અને 149 જેટલા મોતિયાના જે ઓપરેશન છે એ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને ટોટલ મફતમાં કરાવી આપવામાં આવ્યા છે. એની અંદર એવી સિસ્ટમ છે કે કોઈને મોતિયો કરાવવાનો હોય તો એસોસિએશન પોતાના ખર્ચે ત્યાં રોટરી ત્યાં લઈ જાય, 2 દિવસ રાખે, જમવાનો, ખાવાનો, રહેવાનો બધો જ ખર્ચ એસોસિએશન ભોગવે અને મોતિયાનો બી ખર્ચો એક બી રૂપિયો લેતું નથી. અને એક MBBS ડૉક્ટર છે અને ચામડીના ડૉક્ટર પણ ત્યાં ગાડી સારવાર માટે છે. એટલે કોઈ કારીગરને કંઈ બીમાર પડે અથવા ચામડીનું કંઈ હોય તો ત્યાં આગળ 1 રૂપિયાનો ખર્ચો નથી લેવામાં આવતો. અને એસોસિએશન ભવિષ્યની અંદર પીડિયાટ્રિક અને હાડકાના ડૉક્ટરોને પણ રાખવાની એસોસિએશનની યોજના છે. બીજું, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને એક જબરજસ્ત કામ એ કર્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં ગંદકીના ઢગલા થવાના. એટલે ગંદકીના ઢગલા જે થયેલા હતા એ બધા હટાવીને ત્યાં આગળ આખા પાંડેસરા વિસ્તારની અંદર 8 જેટલા ગાર્ડન બનાવવામાં આવ્યા છે અને યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યું છે. ત્યાં પ્લાન્ટેશન થયું છે અને ગાર્ડનને બધાની સાથે ત્યાં લગભગ 2.5 લાખ જેટલા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. અને મિયાવાકી, જાપાનની જે મિયાવાકી પદ્ધતિ છે એ આધારે ત્યાં આગળ વૃક્ષારોપણ કરવામાં આવેલું છે. તો ખરેખર આ જે એમ કહેવાય કે અત્યારના જે સિચ્યુએશન ઊભી થઈ અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસને કારણે કારીગરો વતન તરફ પ્રયાણ કરવાની જે વાત સામે આવી હતી પણ આ કોમ્યુનિટી કિચનને કારણે આ વાત અટકી ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.